वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्रतिलकाय नमो नमः। अस्मद्गुरु समारंभां नाथयामो नमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज की जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। श्री काष्ठभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। हरिशरणम निखिल है प्रत्यनीक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी जी समलंकृत सर्व अवतारों अवतारी सर्व कारणों कारण परब्रह्म परमात्मा भगवान श्रीहरिनी महती कृपा थी આપણે બધા માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર બિરાજમાન ભગવાન શ્રીહરિને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આજની કથાનો આરંભ કરું છું। ભક્તો, ચૈત્ર શુક્લ પંચમી એટલે વિશિષ્ટાદ્વૈત મત પ્રવર્તક અને ઉદ્ધવ સંપ્રદાય, જેને આપણે સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખીએ છીએ, એની ગુરુ પરંપરાની અંદર આવનારા રામાનુજાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ કહેવાય। રામાનુજાચાર્યજીનું પ્રાગટ્ય ચૈત્ર શુક્લ પંચમીને દિવસે 1074ની સાલની અંદર થયું હતું। આજથી 1003 વર્ષ પહેલા આચાર્ય રામાનુજ એ સાક્ષાત શેષ ભગવાનનો અવતાર છે। આદિ સતયુગની અંદર એવો શ્રી કશ્યપ અને અદિતિના ઉદર થકી શેષ નામ ધારણ કરીને પ્રગટ થયા હતા અને બ્રહ્માજીએ એમને આ સંપૂર્ણ ભૂતલ જે દિન પ્રતિદિન આધાર વગરનું હોવાથી પાતાળ તરફ ધસતું જતું હતું, તો પરમપિતા બ્રહ્માજીએ એમને એ ભૂમંડલ જે છે એ પોતાની થણાની ઉપર ધારણ કરવાની આજ્ઞા આપી હતી। તે પછી ત્રેતાયુગની અંદર એ જ શેષ જે ભગવાનના અનાદિ મુક્ત છે અને શ્રીમન નારાયણને પણ પોતે ગોદમાં લઈને અક્ષરધામની અંદર સિંહાસનની ઉપર વિરાજમાન છે, તે જ લક્ષ્મણજી રૂપે
અયોધ્યાની અંદર પ્રગટ થયા ત્યારે એમના માતાનું નામ હતું સુમિત્રા. ત્રીજી વખત એ જ શેષ પુનઃ દ્વાપર અને કડીની સંધિની અંદર માતા રોહિણી અને પિતા વસુદેવ થકી મથુરા મંડલને વિશે પ્રગટ થયા ત્યારે એમનું નામ હતું બળદેવજી. ચતુર્થ વખત આપ શ્રી જયારે પ્રગટ થયા ત્યારે આપનું નામ હતું પતંજલિ મુનિ, જેણે વ્યાકરણની ઉપર મહાભાષ્યની રચના કરી, ચરક સંહિતાની રચના કરી અને યોગ શાસ્ત્રની રચના કરી હતી. આમ 4 વખત એ પ્રગટ થયા અને 5મી વખત એ 1074ની સાલની અંદર દક્ષિણની અંદર ભૂતપુરી નામના સ્થાનની અંદર કેશવ સોમયાજી અને એમના પત્ની કાંતિમતી થકી પ્રગટ થયા. રામાનુજાચાર્યજી એ સાક્ષાત શેષનો અવતાર છે એવું ભવિષ્ય પુરાણની અંદર ભક્તો લખેલું છે કે ઘોર કલિકાળની પ્રવૃત્તિની અંદર એ જ શેષ ભગવાન જે છે એ રામાનુજ નામથી પ્રગટ થશે. કેશવ સોમયાજી એ વેદોના પ્રકાંડ વિદ્વાન હતા અને એમના ધર્મપત્ની કાંતિમતી એક પતિવ્રતા નારી હતા. પોતાના ઘરે એક સર્વોત્તમ પુત્ર પ્રગટ થાય એટલે કેશવ સોમયાજીએ અને એમના ધર્મપત્નીએ ભગવાન શ્રીમન નારાયણની આરાધના કરી હતી અને એ શ્રીમન નારાયણની કૃપાથી એમના ઘરે રામાનુજાચાર્યજીનું પ્રાગટ્ય થયું. જે દિવસે ચૈત્ર માસ હતો, શુક્લ પક્ષ હતો, પંચમી તિથિ હતી, કર્ક લગ્ન હતું, ગુરુવારનો દિવસ હતો અને આર્ધ નક્ષત્ર હતું. આવા પરમ પવિત્ર યોગની અંદર આચાર્ય રામાનુજનું પ્રાગટ્ય થયું હતું. આચાર્ય શ્રીનું પ્રાગટ્ય થયું એટલે દેવતાઓની જે ગંદુભીઓ જે છે એ આપમેળે વાગવા લાગી હતી. પૃથ્વીની ઉપર સમસ્ત જગ્યાએ વાયુ જે છે એ અતિશય મંદપણે વહેવા લાગ્યો. વાયુમાં એક પ્રકારની સુગંધિતતા પ્રસરી ગઈ હતી. કેશવ સોમયાજીએ જોયું કે મારા બાળકનું શ્રીઅંગ જે છે એ સંપૂર્ણ ગૌર છે. આચાર્ય શ્રી પ્રગટ થયા છે ત્યારે એમણે રુદન નથી કરેલું. એમના નેત્રો જે છે કમળદળ જેવા છે, હાથો છે એ ઘૂંટણ લગીન પહોંચે છે, મુખારવિંદર જે છે એ છત્રના જેવું છે. સામુદ્રિક શાસ્ત્રની અંદર મહાપુરુષોના જેવા લક્ષણ હોય એવા લક્ષણથી યુક્ત બાળકને જોઈ કેશવ સોમયાજીએ નક્કી કર્યું કે આ કોઈક અલૌકિક બાળક મારા ઘરે પ્રગટ થયું છે. જન્મ થયા બાદ એમના પિતાએ એમના જાતકર્મ ઇત્યાદિ સંસ્કાર કર્યા અને જન્મ થયા બાદ 6થા દિવસે એમનું નામકરણ સંસ્કાર કરવામાં આવ્યું અને પિતાએ એમનું નામ રામાનુજ રાખ્યું.
સમય જતા એવો શ્રીના પિતાશ્રીએ એમનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો, પરંતુ પિતાશ્રી જે હતા એ એકાએક પોતાનું પાંચ ભૌતિક જે શરીર જે છે એ ત્યાગ કરીને ભગવત ધામ જતા રહ્યા. તે પછી આચાર્ય રામાનુજે પિતાની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને તેઓ ભૂતપરીની અંદર જ નિવાસ કરીને રહેતા હતા. એ જમાનાની અંદર કાંચીપુરી જે છે એ વિદ્યાનું કેન્દ્ર હતું, જ્યાં વરદરાજ ભગવાન બિરાજમાન છે. ને આજે પણ એમ કે વરદરાજ ભગવાનનો બહુ પ્રતાપ છે. ને આદિ સતયુગની અંદર જ્યારે બ્રહ્માદિ યજ્ઞ કરતા હતા ત્યારે એમની યજ્ઞ વેદીમાંથી એ ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા હતા. 8 ફૂટનું સ્વરૂપ અધ્યાપી કાંચીપુરીની અંદર વિરાજમાન છે. આચાર્ય રામાનુજ વિદ્યા અભ્યાસ કરવા માટે કાંચીપુરી પધાર્યા અને એ જમાનાના સર્વોત્તમ વિદ્વાન એવા યાદવ પ્રકાશ આચાર્યની પાસે એ વિદ્યાનું અધ્યયન કરવા લાગ્યા. યાદવ પ્રકાશાચાર્યજી એ પોતે ઔપાધિક દ્વૈતાદ્વૈતને માનતા હતા. જ્યારે જ્યારે રામાનુજાચાર્યજી એમની પાસે વિદ્યા અધ્યયન કરતા હતા અને ગુરુ કદાચ કોઈક શ્રુતિ એનો ગલત અર્થ કરે એટલે રામાનુજાચાર્યજીની બુદ્ધિ એટલી બધી કુશાગ્ર હતી કે એ ગુરુના વ્યાખ્યાનની અંદર પણ ખોટ કાઢતા હતા અને ગુરુ એ સહન કરવા માટે તૈયાર ન હતા. એક દિવસની વાત છે, રામાનુજાચાર્યજી ગુરુ યાદવ પ્રકાશાચાર્યજીના શરીરની ઉપર તેલ ચોડતા હતા. એવા સમયની અંદર છાંડોગ્ય ઉપનિષદની અંદર આવતી એક શ્રુતિ તસ્ય યથા કપ્યાસમ પુંડરીકમ એવમ અક્ષિણી. આ જે શ્રુતિ જે છે એની ગુરુ યાદવ પ્રકાશાચાર્યજી વ્યાખ્યા કરવા લાગ્યા. શ્રુતિનો અર્થ કરતા યાદવ પ્રકાશાચાર્યજી બોલ્યા કે ભગવાનના નેત્ર કેવા છે? તો ભગવાનના નેત્ર મરકટ એટલે કે વાનર આવે ને, વાનરનો જે ગુદાનો ભાગ આવે જે લાલ કલરના છે એવા નેત્ર છે. કપ્યાશ, કપી એટલે વાનર ને આસ એટલે જેના પર બેઠેલો હોય, વાનર જેના પર બેસે, પોતાના ગુદા ભાગથી જે બેસે ને ગુદા ભાગના જેવા એમના નેત્ર છે. આવો અતિશય મલિન અર્થ કર્યો એટલે રામાનુજાચાર્યજીના નેત્રની અંદર આંસુ આવી ગયા કે ગુરુદેવ ભગવાનના નેત્રને વાનરની ગુદાની ઉપમા આપે છે. આવા ભગવાનના નેત્ર હોય
એટલે રામાનુજાચાર્યજીના નેત્રમાં જે આંસુ આવેલા હતા એ આંસુ ગુરુના શ્રીઅંગ પર પડ્યા. અચાનક પોતાના શરીરની ઉપર આ પ્રમાણે ઉષ્ણો બિંદુના ટપકા જે છે એ પડ્યા એટલે યાદવ પ્રકાશાચાર્યજીએ ઊંચું જોયું તો રામાનુજાચાર્યજી રડતા હતા. એટલે ગુરુએ શિષ્યને રડવાનું કારણ પૂછ્યું કે આપ શ્રી શા માટે રડો છો? ત્યારે આચાર્ય શ્રી કહે છે કે ગુરુદેવ, આપે શ્રુતિનો અર્થ જે છે એ ગલત કરેલું છે. આ પ્રમાણે પોતાની વાત કાપતા જોઈને યાદવ પ્રકાશાચાર્યજી ક્રોધાયમાન થઈ ગયા. આચાર્ય રામાનુજ જયારે ગુરુદેવની સેવા કરતા હતા ત્યારે બીજા બધા શિષ્ય પણ ત્યાં બેઠેલા હતા અને બધા શિષ્યોની વચ્ચે આમ પોતાની વાત કાપતા જોયા એટલે ગુરુને ક્રોધ આવી ગયો અને કહે છે, તો રામાનુજ, આ શ્રુતિનો યોગ્ય અર્થ શું થાય એ તું બોલ. રામાનુજ કહે છે કે ગંભીરાંબસી જાતસ્ય પ્રોદ્યત ભાનુક રૈષ્તદા સંફુલ્લ દલ પદ્મસ્ય સદ્રસે લોચને હરે. અર્થાત કે ઊંડા જળમાં ઉત્પન્ન ઉગતા સૂર્યના કિરણો કે નવ વિકસિત કમલદલના જેવા જ ભગવાનના નેત્રયુગલ છે એવો આ શ્રુતિનો અર્થ થાય છે. યાદવ પ્રકાશાચાર્યજીએ શું અર્થ કરેલો હતો કે વાનર એટલે કે મરકટ જે છે એ મરકટની ગુદાના ભાગ જેવા ભગવાનના નેત્ર છે. જ્યારે રામાનુજાચાર્યજીએ કહ્યું કે પ્રાતઃકાલે જ્યારે સૂર્ય ઉદય થાય અને સૂર્ય ઉદય થતા કમળનું પુષ્પ જે છે એ વિકસિત થાય, એ કમળની જે પાંદડી આવે ને એ પાંદડીના જેવા ભગવાનના નેત્ર છે. એટલે ભગવાનને કમલ દલ લોચન કહીએ છીએ આપણે. આ પ્રમાણે રામાનુજે કહ્યું કે ભગવાનના નેત્રની ઉપમા જે છે એ કમળની સાથે આપી શકાય, પરંતુ વાનરની ગુદાની સાથે ન આપી શકાય. તમારો અર્થ જે છે એ ગલત છે. એટલે ગુરુ જે છે એ એકદમ ગ્લાનિ પામી ગયા, કારણ કે બધા શિષ્યો પણ ઉપસ્થિત હતા અને એ ઉપસ્થિત શિષ્યોની વચ્ચે રામાનુજાચાર્યજીએ પોતાને ગલત સિદ્ધ કરી દીધા. એટલે ગુરુ જે છે એ જરા રૂષ્ટ થઈ ગયા. ત્યાર પછી એક વખતની વાત છે, કાંચીપુરીની અંદર ત્યાંના જે રાજા જે છે ને એ રાજાને એક દીકરી હતી. દીકરી રૂપનો અંબાર, પરંતુ દુર્ભાગ્ય રીતે એ એક બ્રહ્મ રાક્ષસ થી ગ્રસ્ત થઈ ગઈ. અર્થાત કે બ્રહ્મ રાક્ષસ જે છે એ એને વળગો અને કેટલાય ઉપાયો કર્યા, પરંતુ બ્રહ્મ રાક્ષસ જે છે એ એના શરીરમાંથી જવાનું નામ જ ન રહે. રાજાએ
યાદવ પ્રકાશાચાર્યજીની ખ્યાતિ બહુ સાંભળી હતી એટલે પોતાના મંત્રીને એમણે આ યાદવ પ્રકાશાચાર્યજીને બોલાવવા માટે મોકલ્યા. યાદવ પ્રકાશાચાર્યજી ત્યાં પધાર્યા અને શાસ્ત્રોની અંદર ભૂત છે, પ્રેત છે, બ્રહ્મ રાક્ષસ છે એને ઉતારવા માટે જે મંત્રો જે છે એ મંત્રોનો ઉચ્ચારણ પેલા બ્રહ્મ રાક્ષસ પાસે કરવા લાગ્યા કે જે મંત્રના ઉચ્ચારણ માત્રથી ભલભલા ભૂત છે, પ્રેત છે એ પલાયન થઈ જાય. પરંતુ આ બ્રહ્મ રાક્ષસ જે છે એ દાંત પીસીને યાદવ પ્રકાશાચાર્યજીની સામો થઈ ગયો અને પોતાના પગ ફેરવીને યાદવ પ્રકાશાચાર્યજીની સામે વિરાજમાન થઈ ગયો અને બોલ્યો કે યાદવ, તું તારા શિષ્યોની સાથે અહીં વ્યર્થ જ આવેલો છે. તું તારા મંત્રના પ્રયોગથી મને હટાવી શકશે નહીં. પૂર્વજન્મના સંસ્કારને કારણે તારા દ્વારા ઉચ્ચારણ કરેલા મંત્રો અમો પણ જાણીએ છીએ. ભલે તો હવે તું મને બતાવ કે તું પૂર્વજન્મની અંદર કયા કર્મને કારણે આ બ્રાહ્મણની યોનિને પ્રાપ્ત થયો છે. અર્થાત કે તારો પૂર્વજન્મ પણ હું જાણું છું, તું કોણ હતો તે. બ્રહ્મ રાક્ષસ એવું બોલ્યો કે તારો પૂર્વજન્મ હું જાણું છું, તું કોણ હતો તે. પરંતુ યાદવ પ્રકાશાચાર્યજી ભૂત ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન જાણતા ન હતા, એ કઈ બોલી ન શક્યા. એટલે પેલો જે બ્રહ્મ રાક્ષસ જે છે ને એ બોલ્યો કે સાંભળ, અમે તને તારો પૂર્વજન્મ જે છે એ બતાવીએ છીએ. પૂર્વજન્મમાં તું મથુરા નામની નગરીમાં સમીપમાં કોઈક ભૂખંડની પશ્ચિમ દિશામાં કમળોથી ભરેલા સરોવરના કિનારે ગોહ નામનું શરીર ધારણ કરીને રહેતો હતો. ગોહ, ચંદન ગોહ આવે છે. કોઈ સ્થાનેથી આવેલા કોઈ વેદાંતી વૈષ્ણવ બ્રાહ્મણે સ્નાન કરી તે વલ્મીકની ઉપર ભોજન બનાવેલું હતું અને એ ભોજન જે છે એ ભગવાનને નિવેદિત કરી એ શેષ પ્રસાદ જે છે એ એણે આરોગેલો હતો અને ભોજન કરતા જે પ્રસાદ વધેલો હતો એ ત્યાં એણે છોડી દીધેલો અને એ પ્રસાદ તે ભક્ષણ કરેલો હતો અને એ પવિત્ર પ્રસાદ ભક્ષણ કરવાના ફલ રૂપે તો આ જન્મની અંદર બ્રાહ્મણ બનેલું છે એમ કે છે. તારી કોઈ પણ જાતની યુક્તિ જે છે એ મારી પાસે ચાલવાની નથી. સ્પષ્ટ જ કહી દીધું. હવે શું કરવું? બ્રહ્મ રાક્ષસ કહે કે હું કોઈ બી હિસાબે આનું શરીર છોડીને જવાનું નથી, પરંતુ તારી બાજુમાં જે તારો શિષ્ય જે ગૌર વર્ણનો છે, જેનું નામ રામાનુજ છે, એના ચરણારવિંદરનું જલ જો મને
પાન કરાવવામાં આવે ને તો હું આ બાળકીનું શરીર ત્યાગ કરીને જતો રહેવા. યાદવ પ્રકાશાચાર્યજી તો વિચાર કરવા લાગ્યા કે રામાનુજની અંદર આટલી બધી સામર્થ્ય કે બ્રહ્મ રાક્ષસ પણ એમ કહે છે કે રામાનુજાચાર્યનું ચરણારવિંદરનું જલ જો મને પાન કરાવવામાં આવે તો હું આનું શરીર ત્યાગ કરીને જતો રહું. રાજાએ પછી રામાનુજાચાર્યજીને એક સુવર્ણના સિંહાસન પર બિરાજમાન કર્યા. સુવર્ણની એક થાળી મંગાવી અને પોતાના હાથે રામાનુજાચાર્યજીના પગ ધોયા અને એ જલ જે છે એ જેવું પેલી બાળકીને પીવડાવવામાં આવ્યું, પેલો બ્રહ્મ રાક્ષસ જે છે તે એનું શરીરને છોડીને જતો રહ્યો અને કહેતો ગયો કે આ રામાનુજના પ્રતાપને લઈને હવે હું શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરું છું. વિચાર કરો કે ગુરુ કેટલાય મંત્ર બોલ્યા પરંતુ એનાથી કઈ થયું નહીં અને શિષ્યના ચરણારવિંદરનું જલ પાન કરીને એ બ્રહ્મ રાક્ષસ જે છે એ મુક્ત થયા. આ બ્રહ્મ રાક્ષસ પૂર્વજન્મની અંદર એટલે કે એક જન્મમાં એ બ્રાહ્મણ હતો પરંતુ કોઈને વિદ્યાદાન ન કરેલું હતું એટલે રાક્ષસ થયો હતો. તમારી પાસે કોઈ વિદ્યા હોય અને વિદ્યાનું તમે દાન ન કરો તો તમારે પણ બ્રહ્મ રાક્ષસ થવું પડે ભાઈ. આ સિદ્ધાંત છે. આ પ્રમાણે બ્રહ્મ રાક્ષસ થકી એ કન્યા મુક્ત થઈ ગઈ. પછી તો રામાનુજાચાર્યજીની કીર્તિ જે છે એ આખા કાંચીપુરની અંદર પ્રસરી ગઈ. બધા જ લોકો એને આદરપૂર્વક જોવા લાગ્યા. પરંતુ ગુરુ યાદવ પ્રકાશાચાર્યથી આ કીર્તિ જે છે તે સહન ન થઈ. 2 વખત રામાનુજાચાર્યજીએ એમને મોથા પાડી દીધા. એટલે યાદવ પ્રકાશાચાર્યજી આમાં પોતાનું અપમાન માનવા લાગ્યા. એક દિવસ યાદવ પ્રકાશાચાર્યજીએ પોતાના બધા શિષ્યોને એટલે રામાનુજને વાત કરતા બીજા બધા શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને એ બોલ્યા કે બધા પંડિતો અમને સર્વશ્રેષ્ઠ વિદ્વાન માને છે, એ વાતથી તમે બધા જ્ઞાત છો. તો પછી અમો શ્રુતિનો અર્થ શાસ્ત્ર વિરુદ્ધ કેવી રીતના કરી શકીએ? બધા જ વેદજ્ઞ અને વેદાંતી પંડિત અમોને ઉચિત આદર આપે છે, પરંતુ બ્રહ્મ રાક્ષસે અમને અપમાનિત કરી દીધા અને બધાની સામે અલ્પજ્ઞ રામાનુજની પૂજા થઈ. તો આ વાતનું સ્મરણ કરીને મને અતિશય દુઃખ થાય છે કે મારી સન્નિધિમાં અભ્યાસ કરી રામાનુજ મારા શ્રુત્યાર્થોને અશુદ્ધ બતલાવી મારો શત્રુ બની ગયો છે. આમ આ મહાશય કેશવાચાર્યજીનો પુત્ર મારા મતનું પોતે જાતે જ ખંડન કરવા લાગેલો છે.
તો પછી મારા આ શિષ્યને મારે કેવી રીતના સહન કરવું? અર્થાત કે મારા મતનું જે ખંડન કરી રહ્યો છે તો મારે હવે એનું શું કરવું? ત્યારે યાદવ પ્રકાશાચાર્યજીના કેટલાક શિષ્યો હતા ને, એ કહે છે કે આપણે બધા પ્રયાગરાજની યાત્રાએ જઈએ અને પ્રયાગરાજની યાત્રા જતા રામાનુજને પણ સાથે લઈ જઈએ ને માર્ગની અંદર જ એને મોતને ઘાટ ઉતારી દેશું. કોઈને ખબર પણ પડશે નહીં. આ પ્રમાણે નક્કી કર્યું અને ત્યારબાદ યાદવ પ્રકાશાચાર્યજી ઉપરથી તો રામાનુજ પ્રત્યે ઘણો સ્નેહ રાખવા લાગ્યા, પરંતુ અંદર તો એને વિશે અવધિ પર્યંતનો દ્વેષ હતો. એક દિવસ રામાનુજ સાથે બધા શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે માઘ માસની અંદર ગંગા સ્નાન જે છે એ સ્વર્ગાદિક બધા ફલને પ્રદાન કરનારું છે, માટે આપણે બધા પ્રયાગરાજ સ્નાન કરવા માટે જઈએ. યાદવ પ્રકાશાચાર્યએ રામાનુજને પણ કહ્યું કે બેટા તું પણ અમારી સાથે આવે તો બહુ સારું. રામાનુજ કહે કે ગુરુદેવ, જેવી તમારી આજ્ઞા. બધા પ્રયાગરાજ તરફ યોગ્ય દિવસે યોગ્ય મુહૂર્તની અંદર રવાના થયા, પરંતુ યાદવ પ્રકાશાચાર્યજીના આ કુટિલ યોજના જે છે એની ગંધ એમની જ પાસે અભ્યાસ કરતા રામાનુજાચાર્યજીના માસીના દીકરા જે છે, જેનું નામ ગોવિંદાચાર્ય હતું, તેને આવી ગઈ અને માર્ગની અંદર ચાલતા થતા એને રામાનુજાચાર્યજીને ખબરદાર કરી દીધા. રામાનુજ તું સાવધાન થઈ જજે, આ બધા તમે મોતને ઘાટ ઉતારવા માટે તૈયાર થઈ ગયા છે અને એટલે માટે તને અહીં લાવેલા છે. એટલે એક દિવસ રામાનુજાચાર્યજી એ લોકોને હાથ તાળી આપીને ત્યાંથી જતા રહ્યા અને એઓ કાંચીપુરી તરફ આવવા માટે રવાના છે. એકાએક રામાનુજાચાર્યજી પોતાના દલમાંથી ચાલ્યા ગયા એટલે યાદવ પ્રકાશાચાર્યજી ઉપરથી ચિંતાતુર થઈને પોતાના શિષ્યોને આજ્ઞા આપે છે કે આપ શ્રી રામાનુજાચાર્યજીની ખોજ કરો, એની ભાળ મેળવો. પરંતુ જંગલ અને એવા એ ઘોર અરણ્યની અંદર શિષ્યોએ ચારે બાજુ રામાનુજાચાર્યજીને શોધ્યા, પરંતુ આચાર્યશ્રીને એ શોધી ન શક્યા. એટલે યાદવ પ્રકાશાચાર્યએ વિચાર્યું કે આ બહુ મોટું અરણ્ય છે અને આ અરણ્યમાંથી હોમિયા વગર બહાર નીકળવું અશક્ય છે. રામાનુજને કોઈ જંગલી પશુઓએ ફાડીને ભક્ષણ કરી લીધું હશે, માટે
આપણો કાંટો જે છે એ કાયમ માટે ચાલ્યો ગયો. એમ મનમાં ને મનમાં પ્રસન્ન થઈ બધા શિષ્યોની સાથે યાદવ પ્રકાશાચાર્યજી પ્રયાગ ગયા અને ત્યાં એમણે સ્નાન કર્યું. હવે આ તરફ શું થયું? રામાનુજાચાર્યજી કાંચીપુરી તરફ આવતા હતા, પરંતુ માર્ગની અંદર એ માર્ગને ભૂલી ગયા અને બીજા અવળા માર્ગે ચડી ગયા. આ પ્રમાણે જંગલની અંદર અવળા માર્ગે રામાનુજાચાર્યજી ચડી ગયા. એટલે મનમાં ને મનમાં તેઓ વરદરાજ ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, આપ શ્રી અમારી રક્ષા કરો. ભક્તવત્સલ ભગવાન વ્યાઘ્ર દંપતીનું રૂપ લઈને રામાનુજની પાસે આવે છે. રામાનુજાચાર્યજી પૂછે છે કે આપ શ્રી કોણ છો? ત્યારે વ્યાઘ્ર દંપતી કહે છે કે બાળક, અમે લોકો અહીંથી કાંચીપુરી જઈએ છીએ. રામાનુજ કહે છે કે અમે માર્ગની અંદર ભૂલા પડી ગયા છે, માટે કૃપા કરીને આપ પણ અમને આપની સાથે લઈ જાઓ. વ્યાઘ્ર દંપતી રામાનુજને પોતાની સાથે લઈ છે અને થોડા દિવસોની અંદર બધા જ ચાલતા ચાલતા કાંચીપુરી આવે છે. અને કાંચીપુરી આવતા જ પેલા વ્યાઘ્ર દંપતી હતા એ બંને અદ્રશ્ય થઈ જાય છે. રામાનુજાચાર્યજી એમને બહુ શોધે છે, પરંતુ એમનો પત્તો એમને કશે મળતો નથી. એટલે એમને ખબર પડે છે કે કરુણાવરણ લઈ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ મારી રક્ષા કરવા માટે આવેલા હતા. આ પ્રમાણે રામાનુજાચાર્યજીની ભગવાન શ્રીમદ નારાયણે રક્ષા કરી. તે પછી તો યાદવ પ્રકાશાચાર્યજી કાંચી આવે છે. રામાનુજાચાર્યજી એમની પાસે અભ્યાસ કરવાનું છોડી દીધું હતું, પરંતુ યાદવ પ્રકાશાચાર્યજી રામાનુજને પોતાની પાસે બોલાવે છે અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગે છે. અને રામાનુજાચાર્ય પુનઃ યાદવ પ્રકાશાચાર્યજીની પાસે અભ્યાસ કરવા માટે આવે છે. એવા સમયની અંદર રામાનુજાચાર્યજીની જે ખ્યાતિ હતી એ તત્કાલીન વિશિષ્ટાદ્વૈત મતના પ્રવર્તક યામુનાચાર્યજીના કાનની અંદર સંભળાય. અને એમણે રામાનુજની કીર્તિ સાંભળી એટલે એમને એ મળવા માટે શ્રીરંગમ ક્ષેત્રથી કાંચીપુરી પધાર્યા. પરંતુ સાક્ષાત એને મળતા નથી, કારણ કે એ એવું ઈચ્છતા હતા કે રામાનુજાચાર્ય અત્યારે યાદવ પ્રકાશાચાર્યજીની પાસે વિદ્યા અભ્યાસ કરે છે તો એને વિદ્યા અભ્યાસ કરવા દે. કારણ કે યાદવ પ્રકાશાચાર્ય જે છે એ અકારણ યામુનાચાર્યજીની ઉપર દ્વેષ ભાવ રાખતા હતા અને રામાનુજાચાર્યજીની શિક્ષાની અંદર કોઈ પણ જાતનો વિઘ્ન ન આવે એટલે માટે યામુનાચાર્યજી દૂરથી રામાનુજના દર્શન કરે છે.
અને એમને ખાતરી થઈ જાય છે કે શાસ્ત્રોની અંદર ઘોર કલિકાલની અંદર શેષનું પ્રાગટ્ય થવાનું છે એવા વચનો લખેલા છે. એ બધા જ લક્ષણો જે છે એ રામાનુજની અંદર દેખાય છે. માટે આ શેષનો અવતાર જ સ્વયં છે. એમના શરીરનું વર્ણન જોયું, એમના નેત્રો જોયા, એમનું મુખારવિંદર જોયું, એમનો વર્ણ જોયો, એટલે યામુનાચાર્યજીને નિશ્ચય થઈ ગયો કે રામાનુજ જે છે એ સાક્ષાત શેષ જ છે. આ પ્રમાણે દૂરથી એમના દર્શન કરીને યામુનાચાર્યજી જે છે એ પુનઃ શ્રીરંગમ આવી જાય છે. આ વાતને ઘણા વર્ષ વ્યતીત થઈ ગયા. યામુનાચાર્યજી જતા જતા વરદરાજ ભગવાનને રામાનુજની કુશળતા માટે પ્રાર્થના કરતા જાય છે. અને એ માટે એમણે એક આલવાંડર સ્તોત્રની રચના કરી હતી. અને જે સ્તોત્ર દ્વારા તેઓએ ભગવાનને રામાનુજની રક્ષા કરવા માટે પ્રાર્થના કરી હતી. આ સ્તોત્ર જે છે એ સ્તોત્રની અંદર વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની સંપૂર્ણતા તમને જોવા મળશે. આલવાંડર સ્તોત્રમ, જેનું બીજું નામ સ્તોત્ર રત્ન છે. વિશિષ્ટાદ્વૈત મત જે છે એની શું માન્યતા છે એ સંપૂર્ણ માન્યતા આલવાંડર સ્તોત્રની અંદર આપણે જોવા મળે છે. આ તરફ આ વાતને ઘણા વ્યતીત થઈ ગયા. યામુનાચાર્યજીની પણ હવે ઉંમર બહુ થઈ ગઈ હતી, 100 વર્ષ વ્યતીત થઈ ગયા હતા. એટલે એમને રામાનુજાચાર્યજીનું ધ્યાન આવ્યું. અને રામાનુજાચાર્યજીનું ધ્યાન આવ્યું એટલે એમણે પોતાના એક શિષ્યને, જેનું નામ હતું મહાપૂર્ણ સ્વામી, અને મહાપૂર્ણ સ્વામી જે છે એમને બોલાવવા માટે, અર્થાત કે રામાનુજાચાર્યજીને બોલાવવા માટે મહાપૂર્ણ સ્વામીને એમણે કાંચી મોકલા. રામાનુજાચાર્યજીના કર્ણની અંદર પણ યામુનાચાર્યજીની કીર્તિના ગુણગાન જે છે એ સંભળાયા હતા. એમના મનની અંદર પણ યામુનાચાર્યજીને મળવાની તીવ્ર આશા હતી. એવા સમયની અંદર મહાપૂર્ણ સ્વામી શ્રીરંગમ ક્ષેત્રથી કાંચીપુરની પધાર્યા અને કાંચી આવી તેઓએ રામાનુજાચાર્યને યામુનાચાર્યજીનો સંદેશો સંભળાવ્યો અને કહ્યું, યામુનાચાર્યજી આપશ્રીના દર્શન કરવા માંગે છે. રામાનુજ તો યામુનાચાર્યજીને મળવા માટે તૈયાર જ હતા. મહાપૂર્ણ સ્વામી અને રામાનુજ બંને કેટલાય દિવસના અંતે શ્રીરંગમ ક્ષેત્ર પધાર્યા છે. એવા જ સમયની અંદર યાદવ પ્રકાશાચાર્યજી પાસે વિદ્યાભ્યાસ કરનારા રામાનુજ જે છે
એ ત્રિરંગમમાં આવે છે અને આવીને જોઈ છે તો યામુનાચાર્યજી છે એ વૈકુંઠવાસી થઈ ગયા હતા. વૈકુંઠવાસી થઈ ગયા છે અને યામુનાચાર્યજીના શિષ્ય જે છે એ યામુનાચાર્યજીને સમાધિ આપવા માટે જઈ રહ્યા છે. રામાનું દોડતા દોડતા યામુન મુનિ પાસે આવે છે, પરંતુ યામુન મુનિ જે છે એ વૈકુંઠમાં જતા રહ્યા હતા. રામાનુજાચાર્યજી ગુરુદેવના ચરણ પકડીને ખૂબ રડે છે. એવા સમયની અંદર રામાનુજની દ્રષ્ટિ જે છે એ યામુન મુનિના હાથ ઉપર ગઈ. તો રામાનુજે જોયું કે યામુન મુનિના હાથની 3 આંગળી જે છે એ વળેલી છે. આચાર્ય રામાનુજે એમના શિષ્યોને પૂછ્યું કે યામુન મુનિની આ 3 આંગળી જે છે એ કેમ વળેલી છે? ત્યારે એમના શિષ્યોએ કહ્યું કે યામુન મુનિ પોતાની 3 ઈચ્છા જે છે એ અધૂરી મૂકીને વૈકુંઠ વાસી થયા છે. આચાર્ય રામાનુજે કહ્યું કે 3 ઈચ્છા કઈ હતી? ત્યારે એમના શિષ્યોએ કહ્યું કે યામુન મુનિ જે ગુરુ પરંપરાની અંદર આવે છે, અર્થાત કે એમના પહેલા જે ગુરુઓ થઈ ગયા, જેને અલવારો કહેવામાં આવે છે, જેને દિવ્ય સુરી કહેવામાં આવે છે, એ દિવ્ય સુરીઓએ તમિલ ભાષાની અંદર કેટલાક પ્રબંધોની રચના કરેલી હતી. એ પ્રબંધોની ઉપર ભાષ્ય કરવાની ઈચ્છા અથવા તો ભાષ્ય કરાવવાની ઈચ્છા યામુનાચાર્યજીની હતી, પરંતુ એ ઈચ્છા અધૂરી રહી ગઈ છે. બીજી એક ઈચ્છા છે કે ભગવાન કૃષ્ણ દ્વૈપાયને વ્યાસ સૂત્રની રચના કરેલી છે, જેનું બીજું નામ બ્રહ્મસૂત્ર છે. એ બ્રહ્મસૂત્રની ઉપર વિશિષ્ટાદ્વૈતી ભાષ્ય કરવાની અથવા તો કરાવવાની ઈચ્છા યામુનાચાર્યજીની હતી, પરંતુ એ ઈચ્છા પણ જે છે એ અધૂરી રહી ગઈ છે. અને ત્રીજી ઈચ્છા જે છે પરાશર મુનિની કીર્તિ જે છે એ ચિરંજીવી રાખવી. કારણ કે આ એ પરાશર મુનિ છે કે જેણે વિષ્ણુ પુરાણનો ઉપદેશ જે છે એ મૈત્રેય ઋષિને આપેલો છે, અને એની અંદર
પરમ તત્વનું પ્રતિપાદન કરેલું છે અને એ પરમ તત્વ જે છે એ કેવલ ને કેવલ ભગવાન વિષ્ણુ જ છે, બીજું કોઈ નથી. આ પરમ તત્વનો ઉપદેશ આપેલો હોવાથી એમણે આ જગતની ઉપર બહુ મોટી કૃપા કરી છે. તો એની સ્મૃતિ કાયમ માટે ચિરંજીવી રહે એટલે માટે યામુનાચાર્યજીની ઈચ્છા એવી હતી કે મારા કોઈ એક શિષ્યનું નામ હું એમના નામ ઉપરથી પાડું. આ પ્રમાણે યામુનાચાર્યજીના શિષ્યો થકી ગુરુની પ્રતિજ્ઞા, ગુરુની ઈચ્છા જે છે એ સાંભળી એટલે રામાનુજાચાર્યજી ગુરુજીના અર્થાત કે યામુનાચાર્યજીના જ પાર્થિવ શરીરની પાસે પ્રતિજ્ઞા કરે છે. એમાં એ પ્રથમ પ્રતિજ્ઞા કરે છે કે હું તામિલ પ્રબંધોની ઉપર ભાષ્યની રચના કરાવડાવીશ. અને જ્યાં એક પ્રતિજ્ઞા કરી એટલે યામુનાચાર્યજીની 3 આંગળી જે વડેલી હતી તેમાંથી 1 આંગળી ખુલી ગઈ. ત્યારબાદ રામાનુજાચાર્યજી બીજી પ્રતિજ્ઞા કરે છે કે હું વેદાંત સૂત્રની ઉપર વિશિષ્ટાદ્વૈતી ભાષ્યની રચના કરીશ. આ બીજી પ્રતિજ્ઞા કરે છે કે આ બીજી આંગળી ખુલી જાય છે. અને ત્રીજી પ્રતિજ્ઞા કરે છે કે હું મારા શિષ્યોમાંથી જે ગુણે કરીને સર્વોત્તમ હશે તેને પરાશર ઋષિની સંજ્ઞા અર્પણ કરીશ. અને આવો સંકલ્પ જ્યાં કરે છે ત્યાં જ યામુનાચાર્યજીની ત્રીજી આંગળી જે છે એ પણ ખુલી જાય છે. ત્યારબાદ યામુનાચાર્યજીનું ઔર્ધ્વદૈહિક કર્મ જે છે એ પૂર્ણ કરવામાં આવે છે. રામાનુજાચાર્યજી ત્યાં જ ઉપસ્થિત રહે છે અને ત્યાંથી જ એ કાંચીપુર્ણ પાછા આવે છે. શ્રીરંગમ ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જતા નથી. કેમ? રામાનુજાચાર્યજી કહે છે કે હે પ્રભુ, જેને હું મારા ગુરુ માનતો હતો, ગુરુ તુલ્ય માનતો હતો, તેમના અંતિમ દર્શન પણ તમે મને કરવા ન દીધા. એમની સાથે અંતિમ સમયની અંદર પણ મને વાર્તાલાપ તમે કરવા ન દીધો, માટે મારે તમારા દર્શન નથી કરવા, હું જાઉં છું. એ રામાનુજાચાર્યજી ક્યાંથી ચાલ્યા ગયા. શ્રીમદ નારાયણ ભગવાનને ભય હતો કે રામાનુજાચાર્યજી અને યામુનાચાર્યજી એ જો મળી જશે તો મારી આ લીલા વિભૂતિની અંદર રહેલા બધા જ જીવો જે છે એ જીવોને એ લોકો વૈકુંઠમાં મોકલી દેશે. એટલે માટે ભગવાન શ્રીમદ નારાયણ રામાનુજાચાર્ય અને યામુનાચાર્યજીનો મેળાપ જે છે એ કરાવતા નથી. તે પછી આચાર્ય રામાનુજ કાંચીપુરી આવે છે, તેઓના લગ્ન થાય છે. એમનું દાંપત્ય જીવન જે છે એ બહુ સુખી ન હતું. એમના પત્ની જે છે એમનો સ્વભાવ બહુ વિપરીત હતો. તે પછી શ્રીરંગ ક્ષેત્રના વૈષ્ણવ વૃંદો જે છે, જેઓ યામુનાચાર્યજીના ભાવની અંદર અતિશય શોકાતુર હતા અને પોતાનો શોક દૂર કરી શકે એવા એક રામાનુજાચાર્ય જ છે, બીજા કોઈ નથી. કારણ કે ગુરુ યામુનાચાર્યજી વારંવાર તેઓની પ્રશંસા કરતા હતા અને આ પ્રશંસાના વાક્યો એમણે પોતાના કર્ણથી શ્રવણ કરેલા હતા. એટલે એવો બધા નક્કી કરીને મહાપૂર્ણ સ્વામીને
કાંચીપુરી મોકલે છે અને કહે છે કે તમે રામાનુજાચાર્યજીને શ્રીરંગમ લેતા આવો. મહાપૂર્ણ સ્વામી રામાનુજાચાર્યજીને લેવા માટે કાંચીપુરી જતા હોય છે. ત્યાં માર્ગની અંદર જ રામાનુજાચાર્યજી એક ગામની અંદર રોકાયા હોય છે. એમનો મેળાપ એમની સાથે થાય છે. રામાનુજાચાર્યજી એમને દંડવટ કરે છે અને કહે છે કે આપ શ્રી ક્યાં જાઓ છો? ત્યારે કહે છે કે અમે તો તમને લેવા માટે કાંચી જતા હતા, પરંતુ તમારો માર્ગમાં જ મેળાપ થઈ ગયો. ત્યાર પછી રામાનુજાચાર્યજી એમને લઈને કાંચી આવે છે અને એમને રહેવા માટે પોતાના જ ઘરની અંદર સ્થાન આપે છે. મહાપૂર્ણ સ્વામી અલવારોએ લખેલા દિવ્ય પ્રબંધો જે છે એ રામાનુજાચાર્યજીને ભણાવતા હોય છે. એક દિવસની વાત છે, રામાનુજાચાર્યજીના ઘરે એક વૈષ્ણવ બ્રાહ્મણ આવેલો હતો, જે તૈલા અભ્યંગનની સેવાની અંદર બહુ કુશળ હતો, પરંતુ એ સુધા અને પીપાસાથી બહુ જ દુર્બળ થઈ ગયો હતો. રામાનુજાચાર્યજી પોતાના પત્નીને કહે છે કે ઘરની અંદર કંઈક અન્ન હોય, કોઈ પ્રસાદ હોય તો એ લેતા આવો, અમારે આને અર્પણ કરવો છે. એમની વાત સાંભળી એમના પત્ની કહે કે ભોજનાલયની અંદર તો અત્યારે કંઈ નથી. અને આમ કહીને એ કુવાની અંદર જળ ભરવા માટે જતા રહે છે. રામાનુજાચાર્યજી પછી ભોજનાલયમાં આવીને જુએ છે તો ભોજનાલયની અંદર તો ઘણો પ્રસાદ હોય છે. પત્નીના વ્યવહારથી બહુ દુઃખી થઈ જાય છે. આ તરફ જલ ભરવા માટે ગયેલા રામાનુજના પત્ની જે કુવા પર જલ ભરતા હતા તે જ કુવાની ઉપર મહાપૂર્ણ સ્વામીના પત્ની પણ જલ ભરવા માટે આવેલા હતા. બંને જણાએ એક સાથે પોતાનો ઘટ જે છે કુવામાં નાખ્યો અને જ્યારે એ ઘટ કુવામાંથી બહાર કાઢતા હતા ત્યારે મહાપૂર્ણ સ્વામીના પત્નીના ગળામાં રહેલા જળના કેટલાક બિંદુ જે છે એ રામાનુજાચાર્યજીના પત્નીના ગળાના જળની અંદર પડે છે, જેને લઈને રામાનુજાચાર્યજીના પત્ની બહુ જ ક્રોધાયમાન થઈ જાય છે અને તેઓ મહાપૂર્ણ સ્વામીના પત્નીને ખૂબ ઠપકો આપે છે કે તમે એક તો જાતિએ કરીને, જ્ઞાને કરીને, સમૃદ્ધિએ કરીને, ધને કરીને અને વૈભવે કરીને પણ અમારાથી બહુ કનિષ્ઠ છો, માટે તમે અમારા આ જલને જે છે એ અપવિત્ર કરી દીધું છે. ગુરુ પત્ની મહાપૂર્ણ સ્વામીની પાસે આવે છે અને બધી વાત કરે છે. મહાપૂર્ણ સ્વામી પણ એમની વાત સાંભળીને અતિશય દુઃખી થઈ જાય છે અને તેઓ કાંચીપુરીનો ત્યાગ કરીને શ્રીરંગમ જતા રહે છે. રામાનુજાચાર્યજીને આ વાતની ખબર પડે છે. એવો પત્નીને ખૂબ ઠપકો આપે છે. તે પછી એક દિવસ રામાનુજાચાર્યજી વરદરાજ ભગવાનની સેવા કરતા હતા. તે વખતે એક અતિશય સુધા અને પીપાસાથી યુક્ત એવો બ્રાહ્મણ તેમની પાસે આવીને અન્નની યાચના કરે છે. રામાનુજાચાર્યજી એમને પોતાની પત્ની પાસે મોકલે છે અને એને કહે છે કે અમારા પત્ની પાસે જાઓ, તમને એ અન્ન અને જલ આપશે. બ્રાહ્મણ ત્યાં આવે છે તો એને અપમાનિત કરીને એ કાઢી મૂકે છે. એ બ્રાહ્મણ રામાનુજાચાર્યની પાસે આવે છે અને બધી વાત કહે છે. એટલે રામાનુજાચાર્યજી અતિશય ગ્લાનિ પામી જાય છે અને એમણે મનોમન નક્કી કરી દીધું કે હવે મારે સંસારમાં રહેવું નથી. એમણે એ બ્રાહ્મણની પાસે એક પત્ર લખાવ્યો અને એ પત્ર જે છે એ બ્રાહ્મણને આપ્યો અને કહ્યું કે હવે તમે ઘરે જાઓ અને આ પત્ર મારી પત્નીને આપજો. ત્યારબાદ પેલો બ્રાહ્મણ જે છે એ એમની પત્ની પાસે આવે છે અને પત્ર આપે છે. પત્રની અંદર એવું લખેલું હતું કે આ પત્ર જેવો તમને પ્રાપ્ત થાય એટલે તમે તમારા પિતાના ઘરે આવી જજો, તમારા ભાઈના લગ્ન નક્કી થઈ ગયા છે. ભાઈના લગ્નના સમાચાર પ્રાપ્ત થયા એટલે એમના પત્ની જે હતા
એ અતિશય પ્રસન્ન થાય છે, પેલા બ્રાહ્મણને અન્ન જલથી ખૂબ તૃપ્ત કરે છે અને ત્યારબાદ રામાનુજાચાર્યજી ઘરે આવે છે તો એમની આજ્ઞા લઈને એઓ પોતાના પિતાને ત્યાં જતા રહે છે અને જ્યારે એમના પત્ની એમના પિતાના ઘરે ગયા એટલે રામાનુજાચાર્યજીએ સંસારનો ત્યાગ કરી દીધો, સંન્યાસ આશ્રમની દીક્ષા લઈ લીધી અને એ વરદરાજ ભગવાનની સેવામાં ઉપસ્થિત થઈ ગયા. વરદરાજ ભગવાન એમનો સંન્યાસ વેશ જોઈને અતિશય પ્રસન્ન થાય છે, કારણ કે જે કાર્ય માટે એમને ધરા પર મોકલેલા હતા એ કાર્ય કરવાનો હવે સમય જે છે એ આવી ગયો છે. તે પછી રામાનુજાચાર્યજી કાંચીપુરીની અંદર રહીને ધર્મનો ખૂબ પ્રચાર કરે છે. રામાનુજાચાર્યજીની કીર્તિ જે છે એ અતિશય વૃદ્ધિ પામી જાય છે. પોતાના પૂર્વ ગુરુ યાદવ પ્રકાશાચાર્યજીના માતૃશ્રી હતા, એ પણ રામાનુજાચાર્યજીનો આશરો કરે છે અને રામાનુજાચાર્યજીના વખાણ, એમની કીર્તિના વખાણ યાદવ પ્રકાશાચાર્યજીને કરે છે. યાદવ પ્રકાશાચાર્યજી રામાનુજની પાસે પધારે છે અને પરમ તત્વ વિશે યથાર્થપણે નિર્ણય શું છે, જીવ વિશેનો નિર્ણય શું છે, જગત વિશેનો નિર્ણય શું છે, એ બધી જ વાત રામાનુજને પૂછે છે. રામાનુજાચાર્યજી એમને યથાર્થપણે બધા ઉત્તર આપે છે. પોતાની શંકાનું સમાધાન થયેલું જાણી યાદવ પ્રકાશાચાર્યજી રામાનુજાચાર્યજીના શિષ્ય બની જાય છે. રામાનુજાચાર્યજી એમને વિધિવત દીક્ષા આપીને સંન્યાસની અંદર સંમલિત કરી દે છે. તે પછી ભગવાન રંગનાથ એક લીલા કરે છે. એવો કાંચીમાં રહેલા વરદરાજ ભગવાનને ઉપર એક કાગળ લખે છે અને કહે છે કે હવે આપ શ્રી કૃપા કરીને અમને રામાનુજાચાર્યજીને અર્પણ કરો, અર્થાત કે એમને શ્રીરંગમ મોકલો. અને એ પત્ર જે છે એ લઈને પોતાના એક સેવકને એવો કાંચીપુરી મોકલે છે. વરદરાજ ભગવાનના હાથની અંદર એક પત્ર આપવામાં આવે છે. વરદરાજ ભગવાન રામાનુજાચાર્યજીને પ્રસન્નતાથી શ્રીરંગમ જવાની આજ્ઞા આપે છે અને રામાનુજાચાર્યજી તે પછી શ્રીરંગમ પધારે છે. વૈષ્ણવ વૃંદો તો એમની રાહ જોઈને બેઠેલા હોય છે. રામાનુજાચાર્યજી જ્યાં પધાર્યા એટલે એ લોકો અતિશય આનંદિત થઈ જાય છે અને એમને યામુનાચાર્યજીના સ્થાનની ઉપર સ્થાપિત કરે છે. તે પછી રામાનુજાચાર્યજી યમુનાચાર્યજીનો સમસ્ત વહીવટ જે છે એ સંભાળી લે છે અને વૈષ્ણવોને આનંદ આપતા થતા એઓ શ્રીરંગમ ક્ષેત્રની અંદર જ રહેવા લાગે છે. આ પ્રમાણે ભક્તો રામાનુજાચાર્યજીનું જીવન જે આપણે એમના પ્રાગટ્યથી લઈને એવો શ્રીરંગની ગાદીની ઉપર અર્થાત કે યામુનાચાર્યજીના સ્થાનની ઉપર બિરાજમાન થયા, ત્યાં લગીનની કથાનું શ્રવણ કર્યું. હવે પછીની રામાનુજાચાર્યજીના જીવન પ્રસંગની બધી જ બાબતો જે છે એ હવે પછીના પ્રવચનની અંદર આપણે શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.